બે આંબામાં ફાલ બધાને રહ્યો નથી બરોબર, અને આપણે ફાલ છે અનગઢ 5 વીઘાના આંબા છે, લગભગ 1.5 લાખના થાય એવો અંદાજ છે, અને 5 વીઘાની કેળ છે, લાખક રૂપિયાની કેળ થઈ જાય, અને આંબામાં ધ્યાન દઈને ખાતર પોતર દઈને બનાવી કેરી એમ ભાવ લેવો પૂરેપૂરો પાછો. પેલા લાલો આવે એવું લાગે હતો. રામ રામ પૈસા લાલા હા લે ક્યાં હતો આજે સુધી તું? એટલે પૈસા વાડી હતો હમણાં કીધા રોપ ખેંચતા હતા, અને ઓલા આંબા કર્યા છે કે નહીં 3 વર્ષના આંબા થશે 4 વીઘાના. પણ હારું વણ તો મારે બધું ફાલ બહુ લીધો હતો, પણ ખરી બહુ ગયું. એટલે મારે 5 વીઘાના આંબા 5 લાખે તો માગ્યા, મેં દીધા નહીં. પણ તમારી કેરી એટલે મોટે હાલે દાન જોયું હો. એટલે એને ખાતર કેટલું આપું ખબર? અને આ તમારા અને લાલા તને હું વાત કરું, 1 મિનિટ મારો આંબો રેઠો નહીં હો. જેઠો નહીં ને? નહીં, ખાતર આપું અને એમે પાણી આપું, અને આય નાઈન રહેવાનું, તારે આંબા થાય. અમથા આંબા ન થાય મારા ભાઈ. અને તમારા રાજા માણસ છે. હા રાજા ફળનો રાજા. અરે ભલા માણસ. અને પછી તમારી કેળે બહુ આવ્યો, અને અંદર લૂમું જવો, અને એ લૂમમાં કેળા જવો. અરે મારી મોટી લૂમું, મારી સવડી લૂમ એક ભાઈ એવો તો ગામમાં લી, અને ફોટો પડી ગયો, અને લૂમમાં કેળા એમ. અરે ભલામણા હોય ને, ખાતર દેશી નાખું બહુ, અને આઈને પીડ્યો. લાલા તું હું છોડે? આ પછી માવો છે તેને જરાક ભલામણા ખાવ. ભલામણા 50 વીઘાના ખાતેદાર ને એક માવો ઘરનો લઈને ન ખાઈ શકતા? મેં કોઈ જે ખાધો નહીં તે કહું. આ કેવો લાગે? ખાટો લાગશે કે ગળ્યો? હા પૂરો લાગશે. તો તમે કોઈ જે સાચો ને લાઈટ નાખી. હા નાખો. અને હું બોલ લે. હું એમ કહું હવે ને, અમારે જો આંબા ખરી ગયા છે, તમારે કેર્યું છે આંબે, તમે જરા ધ્યાન રાખજો. આપણા ગામમાં એક ટોળકી એવી આવે ને હારી, આપણને ખબર ન હોય ને આંબો વેડીને વી આવે. બીજાની વાત કરી, મારી વાડીમાં ટાંટિયા વાડી ચડાવી દઉં. હા પૈસાની વાડી મારે 3 વીઘામાંથી 2 આંબામાં કેરી હોય, હું તમે જેમ આમ કરવામાં રણતા ખાઈ વી ગયા. હા શું ભાઈ? અને સોર છે એ કઈ ગણે નહીં, એ ન ગણે. હવે છે ને એક કામ કરું, આંબે કેરીઓ ગણી લઉં. ગણી લો. અને સોર છે 4 હોય ભાઈ, ભલે ભલાના લીંબુ લટકતા હોય તો લઈ જાય નક્કી. ગમે એનું લઈ લે, ગમે એ રીતે લઈ લે, અને બળ કરીને વધારે લઈ જાય. જેને લેવું હોય એને હું તો લેવું કેરીઓ ગણી આવું. ગણતા હું બેઠો કે હું જાઉં વાડીએ, મારું કામ છે. તો જા, મારે રોપ કહેવાનું દાડિયા છે. અચ્છા તો જા, હું કેરીઓ ગણી આવું ખરો. એનું કારણ છે સોર કઈ ગણે નહીં હો ભાઈ. આ ગણેલું એ કે એક કેરી 1 2 3 4 5 6 11 20 25 30 40 કેરી છે આમ. હાલો 100 છે. હવે હું જાઉં. હા બોલો. પૈસા કરે ને એની વાડી કેરીઓ બહુ હારી છે, અને લટલું આવેલું છે. બીજા બધાને ખરી ગયું, એની વાડી કેરી સોરી આવવાની છે. આપણે ઓર નાખી ખાવાની મજા આવે. અને એને ઘણી બધી કેરી છે, એનું ખબર પડે સોરી બહુ છે. અને એને કેળમાં કેળાય એમ. પણ એ કેળા અત્યારે ગરમીના ના ખાવા આપણે. એકાદી લોમ લેતા ના કેરીઓ નું કરીને ભાઈ તારે બહુ પાછું કેરીઓ લઈએ. કેરીઓ સોરવા જવાનું છે, ધ્યાન રાખજે ભાગવામાં. અરે ભૂકા કાઢ નહીં. પૈસા આખા છે આપણે સોરી લેવાની છે. હાલો આટો તો મારું આનું ભલું પૂછો હો ભાઈ. હારું નાના હું જોઉં તો ખરો, આનું ભલું પૂછો ભાઈ. હારા તોડી જવા. અત્યારના છોકરા છે ને ગઠિયા છે, વાંધો તો નથી આવ્યો. એટલે વાંધો જ છે. લઈ ગયા મારા બેટા. હો તો ઉપાડી ગયા. હવે વાત છે, હવે અખંડ બેરું છે અહીંયા. આ તો ગાળીઓ નાખીને પકડીએ પાડશે. હવે હાલો હું સાવ ખાટલે પડી. કેરી તેની વેચશે. ફરી વાર સોરવા જવું છે. એને હું ખબર પડે. કઠિન ખીચડી ખાઈને હાથે આખી રાત હોઈ રહે. હાલો હાલે લાલા ભાગ ભાળી ગયા લાગે. હાલ એકદમ બેટા ભાળી કો પકડી લેવા છે. હાલો
એ પૈસા કા રહેવા જો પૈસા કા રહેવા જો પૈસા કા રહેવા જો લાલા આ પૈસા કા આપણને બાંધીને મારીને હોપી ભૂકા કાઢી નાખશે હો, ગમે એમ કરીને ગમે એમ કરીને મોકલી દેશે. ક્યાં જા ઓય થોડો વાહન ચક્કા બોલ લાલા બોલ. મેં તો એવું વાત સાંભળી કે તમારી વાડીએ સોર આવ્યા હતા. એટલે આ વાત મૂકી દે ભાઈ, 2 વાર આવ્યા, મેં પકડ્યા 2 વાર આવ્યા તો પકડ્યા, અહીંયા પકડી પકડાય તો ઠમઠોરી નો નખાય. એટલે બાંધવા ગયો તો વયો ગયો, એવું થયું તો મને તપાવીને વયો ગયો. એમને પાડી દીધા. તો એ તો નવે અવતારે રહ્યો તો મેં જો શોર્ટ મૂકી જો ને મય જાય મેરી જાય ક્યાં બાપ શોર્ટ નો મુકાયો ભાઈ, સરકારી માણસો મારી નાખતા આપણને. તો એક કામ કરો, ઝટકો લાવી નાખો. ઝટકો મૂકવો છે. અને હું એમ કહું આ કેરીઓ હવે લાલો કહી તો હાસું ભાઈ, ઝટકો બટકો મૂકવો પડશે ને કા રાવાનો જે 100% છે. અને એક તો કેરીયું જાય ને પાછા માર ખાવા. હું એટલે જ કહું ઝટકો મૂકી દો.